સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કર્મસદ આણંદ મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં આગામી તારીખ 23, 24 અને 25 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન કમિશનરશ્રીએ દરેક શાળામાંથી અધવચ્ચેથી અભ્યાસ છોડી ગયેલા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની વિગતવાર જાણકારી મેળવી હતી અને આગામી મહોત્સવ દરમિયાન તમામ પાત્ર બાળકોનું 100% નામાંકન થાય તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી હતી। શિક્ષકોની નૈતિક જવાબદારી પર ભાર મૂકતા કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષકની પ્રથમ ફરજ બાળકને સ્નેહપૂર્વક શિક્ષણ આપવાની છે। શાળામાં એવું સકારાત્મક વાતાવરણ નિર્મિત થવું જોઈએ કે કોઈ પણ બાળક અધવચ્ચેથી અભ્યાસ છોડવાનો વિચાર પણ ન કરે। જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર શાળા છોડી ગયા છે તેમના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી તેમને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકને પુનઃ શાળામાં